बोलिए श्री कृष्ण भगवान की जय। મહાભારતની આ કથા શ્રવણપાન કરનાર સર્વે શ્રોતાઓને, સર્વે ભક્તોને શંકરપુરીના કોટી કોટી પ્રણામ। આ કથા જે સાંભળે છે, સંભળાવે છે, વાંચે છે, વંચાવે છે, તેના કોટી જન્મના પાપ મટે છે અને કોડ હોય તો પણ મટી જાય છે। હવે આપણે આગળ જેમ વાત કરી હતી એમ કે ગંધાર રાજાની દીકરી ગંધારીને નંદિયા સાથે પરણાવી હતી અને કોઈ પરણવા તૈયાર નથી। એના પ્રધાને વાત કરી ગંધારને કે હસ્તિનાપુરનો રાજા ન્યાત બારીઓ છે ને એને આંધળો છોકરો છે, એને પણ કોઈ કન્યા આપતો નથી, તો તમે કહો તો હું ત્યાં જઈને વાત કરું એટલે જરૂર એ કન્યાને વરી જશે। તો આ બાજુ ગાંધાર રાજા તૈયાર થાય છે અને પ્રધાન પેલી બાજુ ત્યાં વાત કરવા જાય છે। હવે આગળ શું થાય છે તે આપણે આ 19મા ભાગમાં સાંભળીએ। વૈષમ પાએ એણી પેર બોલ્યા, સુણ જન મેં જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આ મહાભારત મહિમાય। ત્યારે વૈશંપાય ઋષિ કહે છે કે હે જન્મેજય રાજા, તું ધ્યાનથી સાંભળ। ચાલ્યો પ્રધાન હસ્તિનાપુર, વિવાહ કરવા ઉલટ અતિ ઉર, આયો નગરમાં પ્રેમથી પળ્યો, જઈ ભીષ્મ પિતાને મળ્યો। ભીષ્મે ત્યાં પૂછી ત્યાં કુશળ ક્ષેમ, પછી કયું પધાર્યા કેમ। કહે પ્રધાન સુણો પેર, વિવાહ કરવા આયા તમ ઘેર। રાજા ગાંધારની રે કુંવારી, એવી છે તે કન્યા કુંવારી। રાજા ગાંધારની ગાંધારી, તેવી કન્યા છે તે કુંવારી। તમ સૂત અંધ છે તે સાથે, કન્યા દાન દીજે અમ હાથે। ત્યારે પ્રધાન ત્યાં આયા છે, ભીષ્મ પિતાએ કુશલક્ષેમ પૂછ્યા છે અને પ્રધાનને પૂછ્યું છે કે કેમ પધાર્યા છો? ત્યારે પ્રધાન કહે છે કે વિવાહ કરવા માટે, સગાઈ સગપણ કરવા તમારા ઘરે આવ્યો છું। રાજા ગાંધારની ગાંધારી નામની કન્યા છે તે કુંવારી છે અને તમારો જે પુત્ર છે અંધ, એની સાથે કન્યાદાન તમે કરો, અમે કરશું। સુણી ભીષ્મ કહે સુણો વાત, એ તો પરણી નો દિયા સાથ। સુણી ભીષ્મ કહે સુણો વાત, એ તો પરણી નંદિયાની સાથ। વરી કન્યા તે કેમ લેવાય, લેતા અતિશય અધર્મ થાય। જ્ઞાત બાર અમો સર્વથી, પણ જાત બાર ગયા નથી। ત્યારે ભીષ્મ પિતા કહે છે કે એ તો નંદિયાની સાથે પરણી છે અને વરેલી કન્યા તો કેમ લેવાય, અધર્મ થઈ જાય। અમે જ્ઞાતબાર છીએ પણ જાતબાર તો હજી ગયા નથી। ત્યારે ગાંધારનો પ્રધાન કહે છે, કહે ગાંધારનો રે પ્રધાન, સુણો ગંગાતણા સંતાન। કહે ગાંધારનો રે પ્રધાન, સુણો ગાંગેવજી સંતાન।
કન્યાનું કુળ જોઈ થાઓ મગ્ન, નથી થયેલું આખું લગ્ન. અર્ધા લગ્નની કન્યા લેવાય, પૂછો વિપ્રને સંદેહ ન જાય. નથી એ કન્યા કોઈ લેનાર, તો આ વરને કોણ દેનાર. ન્યાત બહાર વળી ઓખે અંધ, માટે સમજી કરો સંબંધ. ત્યારે પ્રધાનજી કહે છે કે હે ગંગાતના સંતાન, હે ગાંગેયજી મહારાજ, તમે કન્યાનું કુળ તો જુઓ. અને આખું લગ્ન થયેલું નથી, એ તો ખાલી નંદીઓ એનું વરદાન ભાગવા માટે, એના કવેણ ભાગવા માટે અડધા લગ્ન કર્યા હતા. અને અડધા લગ્નની કન્યા તો લેવાય. તમે કોઈ બ્રાહ્મણ દેવને પૂછી જુઓ, એમાં કોઈ સંદેહ ન થાય. એ કન્યાને નથી કોઈ લેનાર, તો પછી આ તમારા દીકરાને વરને વળી કોણ છે દેનાર. એક તો ન્યાત બાર વળી આંખે છે વાંધળો, માટે તમે સમજીને સંબંધ કરો. તવ વિશ્મે ત્યો વેળા વિચારી, તેડ્યા વિપ્ર મોટા ચારી. તવ ભીષ્મે તે વેળા વિચારી, તેડા મોટા વિપ્ર આચારી. તેમને પૂછું પડીને પાય, કહો આ કન્યા કેમ લેવાય. બોલ્યા બ્રાહ્મણો બાંધન આવે, જો એ કન્યા યાત્રા કરી આવે. બોલ્યા બ્રાહ્મણો બાંધન આવે, જો એ કન્યા યાત્રા કરી આવે. સંગે જાય કન્યા દાન દેનાર, પછી બાંધન રહે લગાર. ત્યારે ભીષ્મ પિતાએ મોટા બ્રાહ્મણો બોલાયા છે, આચાર્યો બોલાયા છે, અને એમને પગે પડી ભીષ્મ પિતાએ અને પૂછ્યું છે કે હે બ્રહ્મદેવતા, તમે આ મને વિસ્તારથી જણાવો. ત્યારે બ્રાહ્મણો બોલ્યા છે કે જો એ કન્યા યાત્રા કરીને આવે અને એની સંગમાં જે કન્યા દાન દેનાર છે જાય, તો પછી કોઈ બાદ રહેતો નથી. એ સાંભળીને ભીષ્મ પિતા કહે છે સુણી ભીષ્મ કહે ઓ પ્રધાન, કરાવો યાત્રા તીર્થ ને સ્નાન. પિતા પુત્ર બંને જાય, પછી અમારે લેવી કન્યાએ. પિતા પુત્રી બંને જાય, પછી અમારે લેવી કન્યાએ. તવ પ્રધાને શ્રીફળ દીધું, ભીષ્મજી કબૂલી લીધું. ગયો પ્રધાન ગાંધાર દેશ, કીધો ગાંધારી ગૃહ પ્રવેશ. ગયો ગાંધાર પ્રદેશ, કીધો ગાંધાર નગર પ્રદેશ. કહી વિવાતણી બધી પેર, કર્યો ન્યાત બારિયાને ઘેર. તે પણ પ્રથમ કહેતો તો નાય, દોષ મૂકી આવે તો એની હાય. માટે પિતા પુત્રી તૈયાર થઈ જાઓ, ને 68 તીર્થ યાત્રાએ જાઓ. ત્યારે ગાંધાર દેશનો જે પ્રધાન હતો, એ પ્રધાન ભીષ્મ પિતાને વાત કરી. ભીષ્મ પિતા રાજી થયા છે કે ભાઈ એ જો કન્યા છે, એ કન્યા અને એનો પિતાજી બંને યાત્રા કરી આવે તો પછી કંઈ વાંધો નથી. એટલે ભીષ્મ કહે કે હે પ્રધાન, તમે યાત્રા કરાવો અને પિતા પુત્રી બંને જણા જાય તો અમારે કન્યા લેવામાં વાંધો નથી. ત્યારે પ્રધાને શ્રીફળ આપ્યું છે, ભીષ્મ પિતાએ કબૂલ કર્યું છે, અને પ્રધાન ગાંધાર દેશ જવા રવાના થયા છે. અને ગાંધાર દેશમાં ગયા છે પ્રધાન.
દેશમાં જઈ અને ગંધાર રાજાને પ્રધાને બધી વાત કરી છે કે હે રાજન, તમે હવે યાત્રા કરવા જાઓ. એ ન્યાત બારિયાને ઘેર આપણે કન્યાનું સગપણ કરી આવ્યો છું. એ પણ પહેલા તો ના પાડતો હતો, પણ બધો દોષ એના શિરે મેં મૂકી દીધો છે. માટે હવે પિતા પુત્રે તૈયાર થાઓ અને 68 તીર્થ યાત્રાએ તમે જાઓ. તવ ગાંધાર ને ગાંધારી કરી જાત્રાએ જવાની તૈયારી. તવ ગાંધાર ને ગાંધારી કરી જાત્રાએ જવાની તૈયારી. દ્રવ્ય લઈને બેઉએ નીકળ્યા, પિતા પુત્રી યાત્રાએ પળ્યા. જાય તીર્થ તીર્થ કરી સ્નાન, કરે વિધિ પ્રમાણે દાન. યાત્રા કરીને પાછા રે ફર્યા, રસ્તે કુંતલપુર ઉતર્યા. ત્યારે પિતા અને પુત્રી સાથે ખૂબ ધન લીધું છે અને બંને યાત્રાએ કરવા નીકળ્યા છે. ગાંધાર અને ગાંધારી બંને બાપ દીકરી, અને તેઓ તીર્થે તીર્થે સ્નાન કરે છે અને વિધિ પ્રમાણે દાન કરે છે. એમ કરતા કરતા 68 તીર્થની યાત્રા પૂરી કરી અને એઓ પાછા વળ્યા છે. ત્યારે રસ્તામાં કુંતલપુર નામનું શહેર આવ્યું છે, રાજ્ય આવ્યું છે, નગર આવ્યું છે. ત્યાં ઉતર્યા છે. અરે કુંતલપુર ના કુંતી ભોજરાય, તેડી ગયા નગરની માય. કુંતલપુર ના કુંતી ભોજરાય, તેડી ગયા નગરની માય. રાખ્યા લઈ જઈ પોતાને ઘે, કીધી પરોડાગત બહુ પેર. કુંતી ભોજને દીકરી રૂપ ધામ, જેનું કુંતાજી એવું નામ. કુંતી ભોજને રે દીકરી રૂપ ધામ, એમનું કુંતાજી એવું નામ. તે પણ ગાંધારી જેવડી કન્યાએ, એ બેને થયા બેન પણી ત્યાં. એ પણ ગાંધારી જેવડી કન્યાએ, એ બેને થયા બેન પણા ત્યાં. ત્યારે એ કુંતલપુર નગરમાં કુંતી ભોજ રાજા જે છે એ આ ગાંધારીને અને ગાંધાર રાજાને એમના નગરમાં તેડી ગયા છે અને પોતાને ઘેર રાખ્યા છે. એમની ખૂબ પરુણાગત કરે છે. કુંતી ભોજ રાજાને દીકરી જેનું નામ કુંતા છે, એ પણ રૂપનું ધામ છે અને ગાંધારી જેટલી જ ઉંમરમાં છે. એ બંનેને ત્યાં બહેનપણા થયા છે. રમી જમીને રાજી થતા, રાત્રિએ બેઉ ભેળા રે સુતા. રમી જમીને રાજી થતા, રાત્રિએ બેઉ ભેળા રે સુતા. બોલી કુંતા ગાંધારીને, એમ બાઈ યાત્રાએ નીકળ્યા કેમ. બોલી કુંત્યા ગુંધારીને, એમ બાઈ યાત્રાએ નીકળ્યા કેમ. નારી નાની હોય સર્વથી, એને જાત્રા જાવું કયું નથી. ત્યારે રાત્રે બંને ભેળી સૂતી છે બહેનપણીઓ, અને કુંતી એને પૂછે છે ગાંધારીને કે તમે યાત્રાએ કેમ નીકળ્યા? દીકરી નાની હોય બધાથી, એને તો જાત્રા જવાનું હોતું નથી.
સુણી ગાંધારી કહે સુણ બહેની અડચણ વિના કો નીકળે શેની તને શું કહું વાર્તા રે વર્ણી મને આખલો ગયો છે પરણી તને શું કહું વાર્તા વર્ણી મને આખલો ગયો તો પરણી મારો તાત થાક્યો મહામથી પણ મને કોઈ પરણતું નથી છેવટ પ્રણાવવા કરી પેર પેલા ન્યાત બારિયાને ઘેર તેણે પણ કહ્યું હા તવ કહીએ કરી આવે યાત્રા તો લઈએ માટે યાત્રા નીકળ્યા બાઈ યાત્રા કરી આવ્યા અમે ત્યારે ગાંધારી કુંતીને કહે છે કે બાઈ અડચણ વિના તો કોણ શેનું નીકળે યાત્રાએ તને હું પૂરી વાર્તા કહું છું કે મને આખલો પૈણી ગયો તો મારો બાપ થાકી ગયો પણ મને કોઈ પરણતું નથી છેવટે મને પરણાવવા માટે પેલા નાતબારીઓ જે હસ્તિનાપુરનો છે ને એના ઘરે મારું સગપણ કર્યું તેને પણ હા ત્યારે કંઈક તમે યાત્રા કરી આવો ત્યારે અમે યાત્રા કરવા માટે નીકળ્યા છીએ બાઈ અને અહીંયા યાત્રા કરીને આવ્યા છીએ એમ બંને બહેનપણીઓ વાત કરતા કરતા મોડી રાત્રિનો સમય થઈ ગયો છે કુંતા કહે ભવિષ્યની રે વાત કરો શયન ગઈ બહુ રાત કુંતા કહે છે કઈ વાંધો નહીં ભવિષ્યમાં લખેલું છે બાઈ હવે શયન કરો મારે ઉઠવું છે વહેલું બહુ વહેલું જાઉં છે નદીએ રે સહેલી કુંતા કહે છે ગાંધારીને હા મનનો ભેદ કહે છે મારે ઉઠવું છે બહુ વહેલી જાવું છે નદીએ સહેલી નદી કિનારે છે એક ઋષિ મમતા તે રાખ્યા થઈ ખુશી મઠ બોંધી આપીને વસાવ્યા 6 મહિનાથી દુર્વાસા આયા નથી કો ઋષિ તપસ્વી એવા હું હંમેશા કરું છું સેવા આજ જવાના છે એ ઋષિ મુજ પર થયા છે ખૂબ ખુશી કયું છે વહેલી આવજે બાળા જોજે ન થાય પ્રાતઃ કાળા આવજે વહેલી રાખીને નેક કયું દઈશ મંત્ર એક તે મંત્રથી દુઃખ તારું જાશે તને 100 દીકરા થાશે માટે મારે જાવું છે ત્યાં એમ કહીશું તાસયામાં વાતો કરતા કરતા કુંતા કહે છે કે મારે ખૂબ વહેલા ઉઠવું છે સહેલી અને નદી કિનારે જવું છે નદી કિનારે એક ઋષિ મહાત્મા આવેલા છે મારા પિતાજીએ ત્યાં એમને મઠ બાંધીને વસાવ્યા છે અને 6 મહિનાથી ત્યાં દુર્વાસા મુનિ આવ્યા છે દુર્વાસા મુનિ જેવા કોઈ તપસ્વી નથી હું હંમેશા એમની સેવા કરું છું અને આજ એ જવાના છે ઋષિ મહારાજ અને મારા ઉપર ખૂબ ખુશી થયા છે એમને મને કહ્યું છે કે તું વહેલી આવજે
પ્રાતઃકાળ એટલે સવાર ન થઈ જાય, દિવસ ન ઉગી જાય એટલે તું વહેલી આવજે. હું તને એક મંત્ર આપીશ અને તે મંત્રથી તારું દુઃખ જશે. તને 100 દીકરા થશે, માટે મારે ત્યાં જવું છે એમ કહી અને બંને સૂઈ ગયા છે. ગાંધારી આ બધું સાંભળ્યું છે અને કુંતા વાત કરીને સૂતા છે. નિંદ્રાવશ થઈ કુંતાએ, જાગે ગાંધારી વિચાર થાય. મારું ભવિષ્ય છે બહુ વાંકું, મળશે કંથ નેત્રે અંધર રોકું. માટે પરોઢે ઉઠીને જાવું, ઋષિને છેતરીને મંત્ર રે લાવું. એવા વિચારની ધરી વાત, એમ કરતા ગઈ 3 પર રાત. ત્યારે એવું સાંભળી અને કુંતા માતા તો સૂઈ ગયા છે અને દ્રૌપદી મનમાં વિચાર કરે છે કે મારે તો આમે રાંકડો આંધળો મને કંથ મને બરથાર મળ્યો છે, એટલે હું જ પરોઢીએ ઉઠી અને ઋષિને છેતરીને મંત્ર લઈ આવું. એમ કરતા કરતા 3 પહર રાત્રિ ગઈ છે અને કુંતા ભર નિંદ્રામાં પોઢ્યા છે. ત્યારે ગાંધારી વસ્ત્ર ઓઢી અને છાની માની ત્યાં નદીને તીર જાય છે. કુંતા ભર નિદ્રા મારે પોઢી ઉઠી, ગાંધારી વસ્ત્ર ઓઢી. છાની માની ચાલી નદી તીર, આવી ઋષિને મઠ ધીર. આઘો ઓઢીને મઠ મારે પેઠી, વસ્ત્ર વાસણ વિસળવા બેઠી. કુંતાએ કહ્યું જેમ જેમ, કર્યું કામ બધું તેમ તેમ. પછી ચરણ ચાપ વારે લાગી, આપો મંત્ર લીધો મુખ માગી. ઋષિ ભોળા તે પ્રેમ વ્યાપ્યો, જાણી કુંતાને મંત્ર જ આપ્યો. ત્યારે સવારે વહેલી પરોઢ થઈ છે અને ગાંધારી માથે વસ્ત્ર ઓઢી અને છાની માની નદી તીર આવી છે અને ઋષિના મઠમાં આવી છે. આગો વસ્ત્ર ઓઢીને મઠમાં બેઠી છે અને વસ્ત્ર વાસણ ધોવા માંડી છે. તે કુંતાએ એને જેમ જેમ રાત્રે વાત કરી હતી તેમ તેમ તેને બધું કામ કર્યું છે અને પછી ઋષિ મહારાજના ચરણ ચાપવા લાગી. ચરણ ચાપતા ચાપતા એને મુખથી મંત્ર માંગ્યો છે કે હે ઋષિવર મને મંત્ર આપો. ઋષિ ખૂબ ભોળા છે દુર્વાસા, એમને જાણ્યું કે આ કુંતા જ છે. એમને કુંતા જાણી અને ગાંધારીને મંત્ર આપ્યો. મંત્ર શીખી ઉઠી તે વાર, આવું છું કહી નીકળી બહાર. નાઠી ગઈ કુંતાને ભુવન, જઈ ભેળું કર્યું છે શયન. ઋષિને કે હું આવું છું એમ કહીને બહાર નીકળીને નાઠી અને પાછી ઋષિના ત્યાંથી આવી અને કુંતાજી ભેળી સૂઈ ગઈ છે. ગાંધારી એવે કુંતાજી જાગીને જાય, નાઈ દુર્વાસાના મઠમાં. દીઠું સઘળું રે કામ કરેલું, કેમ મહારાજા કીધું આમ. દીઠું સઘળું કરેલું કામ, કેમ મહારાજા કીધું આમ. સૌ કામ કીધું રે હાથે, હું આવી છું થતે પ્રભાતે.
ત્યારે કુંતા માતા ત્યાં ઋષિના આશ્રમમાં નાહી ધોઈને આવ્યા છે. ત્યાં બધું કામ થયેલું જોયું એટલે ઋષિ મહારાજને કુંતા કહે છે કે હે પ્રભુ, હે ગુરુ મહારાજ, કેમ બધું કામ તમે હાથે કર્યું છે? હું તો પ્રભાત થતા આવી ગઈ છું, તો એ તમે કામ કરી દીધું પ્રભુ. કહે ઋષિ બેટા તે કીધું મારે હાથે નથી કરી લીધું. કહે ઋષિ બેટા તે કીધું મારે હાથે નથી કરી લીધું. કહે પોતા હું હમણાં જ આવી, પૂછું તમોને શીશ નમાવી. તમે તેમ છતાં જૂઠું રે બોલો યતી, એમ કહીને મંત્ર દેવો નથી. કુંતાજી કહે છે ગુરુદેવ, હું તો હમણાં જ તમને શીશ નમાવીને આવી છું, પણ છતાં તમે જૂઠું બોલો છો એમ કહીને તમારે મને મંત્ર આપવો નથી. ત્યારે ઋષિ વિચાર કરે છે અને ઋષિ દુર્વાસા મુનિએ સમાધિ ચડાવે છે. ઋષિએ સમાધિ કીધી, જ્ઞાનથી વાત વિચારી લીધી. ઉતારી સમાધિ ઋષિ રાય, કોણ બેનપણી થઈ કુંતાએ. કહે કુંતાજી એક ગાંધારી, આજ બહેનપણી થઈ મારી. કહે ઋષિ તેને વાત કહી, તુજ બદલે તે મંત્ર લઈ ગઈ. ત્યારે ઋષિ દુર્વાસાએ સમાધિ ચડાઈ છે અને જ્ઞાનથી બધી વાત વિચારી જાણી લીધી છે. સમાધિ ઉતારીને ઋષિ બોલ્યા છે કે કુંતા, આજે બેટા તે કોને બેનપણી કરી છે? ત્યારે કુંતાજી કહે છે કે ગાંધારીને બેનપણી કરી છે મહારાજ. તો ઋષિ કહે છે કે તે એને વાત કરી એટલે તારા બદલે મંત્ર લઈ ગઈ છે. સોણી કુંતાજી બોલી વચન, એક દિનમાં લીધા 100 તન. મારી બહુ સેવાથી કષ્ટ કાપો, મને 5 કે 7 પુત્ર આપો. મારી બહુ સેવાથી કષ્ટ કાપો, મને 5-7 લાખ સૂત આપો. ત્યારે કુંતાજી કહે છે ગુરુદેવ, એ એક દિવસમાં જો 100 લઈ ગઈ હોય ને, તો મને તમે મારી સેવાથી મારો કષ્ટ કાપો, મને 5 કે 7 લાખ આપી દો. છોકરા બાળ બુદ્ધિથી બોલી એમ, ઋષિ કે ગોડી થઈ કેમ. બાળક બુદ્ધિ છે એટલે હું બોલ્યા છે, બચપણા છે ભાઈ. ગુરુદેવ કહે છે કે બેટા તું ગાંડી કેમ થઈ ગઈ છે? હવે નથી મંત્ર મુજ પાસ, કુંતા કહે કરો દેહનો નાશ. ગુરુ મહારાજ કે મારી જોડે મંત્ર નથી. ત્યારે કુંતા માતા કહે હું આ શરીર પાડી દઈશ ગુરુદેવ. ઋષિ કહે તારું કષ્ટ કાપું, 5 પુત્રના 5 મંત્ર આપું. ઋષિ કહે કષ્ટ તારું કાપું, 5 પુત્રના 5 મંત્ર આપું. કહે કુંતા મંત્રો ફેંકી દઉં, પેલીને 100 હું 5 કેમ લઉં. કુંતાજીને કહે છે ગુરુદેવ કે બેટા હવે તો મારી પાસે મંત્ર નથી. ત્યારે કુંતાજી કહે છે કે હું દેહ પાડી દઉં. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે બેટા હું તને 5 મંત્ર આપું, એના 5 પુત્ર થાય. ત્યારે કુંતા કહે કે પેલીને 100 આપ્યા ને મને 5 આપો, હું મંત્ર ફેંકી દઉં, મારે નથી જોતો. હું તો પેલીને 100 ને હું 5 કેમ લઉં? ઋષિ કહે તું સુણ વચન, આપું તેથી તું લે 5 તન. તારા પુત્રો પરાક્રમ કરશે, એના 100 સૂત તારા પુત્રથી મરશે. તારા પુત્રો પરાક્રમ કરશે, એના હોય તારા પુત્રથી મરશે. એવું સુણે કુંતા થઈ રાજી, 5 મંત્ર લીધા પગે બાજી. ત્યારે ગુરુ મહારાજ એવું બોલ્યા છે કે બેટા તને જે મંત્ર આપું છું 5 પુત્રના, એ તું લે અને એના ભલે 100 રહ્યા પણ તારા 5 થી એ 100 મરશે.
કોતા થઈ રાજી, પહોંચે મંત્ર લીધા પગે બાજી. મંત્ર સૂર્યનો પહેલો એક, બીજો યમરાયનો વિવેક, ત્રીજો વાયુ તણો મંત્ર લીધો, ચોથો ઇન્દ્ર તણો મુખ કીધો, પાંચમો છે અશ્વિની કુમાર, કીધો જીભે ભણીને તૈયાર. કુંતા માતાએ ગુરુદેવે એમને 5 મંત્ર આપ્યા છે. કુંતા રાજી થયા, ગુરુદેવને પગે પડીને મંત્રો લીધા છે. પહેલો મંત્ર સૂર્યદેવનો આપ્યો છે, બીજો યમરાજનો આપ્યો છે, ત્રીજો વાયુદેવનો મંત્ર લીધો છે અને ચોથો ઇન્દ્રદેવનો મુખે કીધો છે. 5મો મંત્ર અશ્વિની કુમારોનો એમને ગુરુદેવે આપ્યો અને કુંતામાએ તૈયાર કર્યો. પછી ઋષિ વિદાય થયા. પછી ઋષિ થયા રે વિદાય, આઈ કુંતાજી નગરની માએ. દીઠી ગાંધારીને રીસ લાવી, ઋષિ કને મંત્ર લઈ આવી. તારા 100 થઈને શું કરશે, મારા એક પુત્રથી 100 મરશે. ગાંધારીએ વાળી હૈયે ગોઠ, કહ્યું તાતજીને ચાલો જઈએ. ગાંધારીએ વાળી ગાંઠ હૈયે, કહ્યું તાતજીને ચાલો જઈએ. ત્યારે કુંતા માતા ત્યાં આયા છે ને ગાંધારીને, કારણ કુંતાજીને રીસ ચડી એટલે ગાંધારીને કહે છે કે ઋષિ કનેથી તું છાની માની મંત્ર લઈ આવી છે, પણ તારા હો થઈને શું કરશે, મારો એક પુત્રથી તારા હો મરી જશે. ત્યારે ગાંધારી એના પિતાને ગાંધારને કહ્યું છે કે તાતજી, પિતાશ્રી હવે ચાલો જઈએ. તવ ગાંધાર ને ગાંધારી ત્યાંથી નીકળ્યા ઘેર રે તૈયારી. આયા આપ ઘેર થઈ મગ્ન, કહાવી મોકલ્યું ભીષ્મને લગ્ન. ત્યાંથી ઘરે આવી ગાંધાર ને ગાંધારી અને મગ્ન થઈ ઘરે આવી અને ભીષ્મ પિતાને હસ્તિનાપુર લગ્ન મોકલે છે ગાંધારીનું. આવજો વરરાજાને લઈ, થાશું ખુશી કન્યાદાન દઈ. પહોંચ્યા ભીષ્મને સમાચાર, કીધો વરરાજાને તૈયાર. ગયા વાજતે ગાજતે લઈ જાન, આયા ગાંધાર દેશ તું જાણ. આપ્યું ગોધાર રાજાએ માન, દીધું પ્રેમથી કન્યાદાન. વર પરણીને એ ચાલ્યા ઘેર, આયા હસ્તિનાપુર સુખવેર. રહી ગાંધારી થઈ રાણી, રાજ્ય ભોગવે બહુ સુખ માણી. ત્યાંથી ગાંધારી ને ગાંધાર નીકળ્યા છે અને પોતાના નગરમાં હસ્તિનાપુર આવ્યા છે. આવીને એમને ભીષ્મ પિતાને લગ્ન લખીને મોકલ્યું છે કે ભીષ્મ પિતા તમે જાનને વહેલા લઈને આવજો. કંકુત્રી મોકલાવી છે. લગ્ન ત્યાં હસ્તિનાપુર પહોંચ્યું છે. બધા ખુશ થયા છે. ભીષ્મ પિતા ખુશ થયા અને વરરાજાને તૈયાર કર્યા છે. આંધળા ને ધૃતરાષ્ટ્રને અને વાજતે ગાજતે જાન લઈ અને ગાંધાર દેશમાં આવ્યા છે. ગાંધાર દેશમાં ગાંધાર રાજાએ ખૂબ માન આપ્યું છે. ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતાને સારી જાનને એમને ખૂબ માન દીધું, ઘણા પ્રેમથી રાખ્યા અને પ્રેમથી કન્યાદાન કરી ગાંધારીને મોકલી છે. વર પરણીને ઘેર ગયા હસ્તિનાપુર, સુખ શાંતિ ત્યાં જાય છે. ગાંધારી ત્યાં રાણી થઈને રહે છે, રાજ્ય ભોગવે છે. નર નારી સુખ ભોગવે, સાંભળને તુરાય. કુંતા કુંતલપુર રહી ને તેની કહું કથા. હવે પેલી બાજુ માતા કુંતા કુંતલપુરમાં રહી ગયા છે, એમની કથા કહેશું આગળના 20મા ભાગમાં.
ત્યાં સુધી મારી વાણીને વિરામ આપું છું. બધા શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ મિત્રો.